વરસાદની પરિસ્થિતિને લઈને સુરતની સ્થિતિ ખૂબ દયનીય, કેમ કે ખાડીપુર બાદ વિનાશના દ્રશ્યો સામે આવ્યા છે। હજુ પણ લિંબાયત કમરુનગરમાં પાણી નથી ઓસરી રહ્યા। લોકોને ભારે હાલાકી થતા રોષનો માહોલ પણ હવે જોવા મળી રહ્યો છે। ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે। મનપાની કામગીરી સામે લોકો સતત સવાલ ઉઠાવી રહ્યા છે। તો સુરતમાં જે રીતે ખાડીના પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે। રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે, વાહન વ્યવહાર ખોરવાયો છે, સામાન્ય જનજીવન પર ભારે અસર પડી છે અને આજે પણ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સુરતમાં ખાડીપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। 4 દિવસ વીતી ગયા હોવા છતાં હજી પણ જે ખાડીપુરના જે પાણી છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યું। ત્યારે આપ જોઈ શકો છો 24 કલાકની ટીમ આવી પહોંચી છે સુરતના લિંબાયતના જે કમરુનગર વિસ્તારના છે, જ્યાં કમરુનગરનો આખો જે રોડ છે તે બેટમાં ફેરવાઈ ગયો છે। લોકોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। 4 દિવસ વીતી ગયા હોવા છતાં લોકો પોતાના ઘરમાં જે છે તે નજરકેદ જોવા મળી રહ્યા છે। જે દુકાનદારો છે તે દુકાનદારોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ઉપરાંત જે વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે તેઓ પણ ઘૂંટણસમા જે પાણી છે તે પાણીમાંથી પસાર થવા મજબૂર બની રહ્યા છે। આપ જોઈ શકો છો જે ટેમ્પો છે, જે એક્ટિવા છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। જે દુકાનદારો છે તેમને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। 15 દિવસ વીતી ગયા હોવા છતાં જે હજી પણ કેશડોલ જે છે તે લોકોને મળી નથી। 15 દિવસમાં બે વખત ખાડીપુરની પરિસ્થિતિનો લોકોએ સામનો કરવો પડી રહ્યો છે। હજી પણ જે સ્થાનિક વિસ્તાર છે ત્યાં વીજ પાવર જે છે તે હજુ સુધી આવ્યો નથી, જેને કારણે જે લોકોના હાલ બેહાલ થયા છે અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે લોકો છે તે લોકો આ રીતે ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે। રેડ એલર્ટના પગલે સુરતમાં 5 પૈકી 2 ખાડીઓ ઓવરફ્લો થયા હતા, જેને કારણે સમગ્ર જે વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। સુરતના પર્વત પાટિયા, મગોબ, લિંબાયત આ તમામ એવા વિસ્તાર છે જેમાં ઘૂંટણસમા હજી પણ પાણી જોવા મળી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે છતી થઈ છે। કરોડો રૂપિયા બજેટમાં ખર્ચ કરવામાં આવતો હોય છે, પરંતુ આ ખર્ચ ક્યાં કરવામાં આવ્યો તે લોકો સવાલ કરી રહ્યા છે। કેમેરામેન વિજય દેસાણી સાથે ચેતન પટેલ, જી મીડિયા, સુરત।